સીતારામની જય માતાજી। તો મજામાં બધાય? સારું, તો બધાય મજામાં ઈ હે ને। આપણી જો અડદિયો એક કાશી હાકરનો બનાવી લીધેલ છે, કારણ કે તારે એટલો ટાઈમ નહોતો ને અટાણી છે ને હું મારા હારું સાહણીના માવાવાળા અડદિયા બનાવવા થોડાક બનાવવાના છે। આ દૂધનું ઘીનું મૂળ દીધેલ છે, થોડુંક જ કરવો મારા પૂરતો। એટલે આ છે ને આવી રીતે ઘીનું દૂધનું મૂળ દે ને રૂપારો કરી નાખવાનો। આ રીતે આને મૂળ દે, રૂપારું ઘી વધારે નાખે ને મૂળ દે દેવાનું જો આ રીતે। ને આપણી જો હાકરનાય બનાવ્યા એ બતાવી હમણાં હું તમને। ને આ છે ને એ માવો નાખે ને રૂપારો સૂકો મેવો નાખે ને મારા હાટું ચારણીના બનાવવા। ભોળો ને પપ્પા ને બધા છે ને એ હાકરવા રડી ગયા ખાય ને મણી હાકરવાળા ઓછા ભાવે, મણી આ ચારણીના ભાવે। તો આ આપણી થેકો આ છે ને ગુંદ છે, આ છે મીઠ ને આ છે કાજુ બદામ। એ તો ભોળો કટકા કરે આવી રીતે બધું કરવાનું છે। તો આપણી છે ને એક ઘી નાખે ને ધીરે ધીરે ત્યાંથી ફેંકી નાખીએ। તો આની સાંહણી હોય ને એ હું તમને બતાવી, સાંહણી પણ કઈ રીતે બનાવવાની છે એ। તો આપણી છે ને આમાં ઘી નાખી દઈએ। જો ઘી કેવું છે, જો ઘરનું એકદમ અસલ। પણ આપણી ઈકોરા જડે બધું, અમદાવાદમાં હું ઘી નો જડે, પણ આ તો હું ખૂટું નાખી મગાવેલા સમજાય ગયું ને। આ છે ને સંભારો છે, પછી આમાં લોટ બાંધી લીધો ને વટાણાનું બટેટાનું શાક પણ આપણે કરી લીધું। રસોઈ બનાવીને જ આ કામ કરવાનું, એક રોટલી ગરમ ગરમ ઉતરતી જાય ને ખાતા નથી। તો શાક રોટલી સંભારો બને કોટની એ આપણે બનાવવાનો છે અડદિયો। તો આપણે ચાલુ કરી દઈએ ગેસ। તો આવી રીતે બનાવવાનું છે। તો આ અડદિયો ખાઈ લઈએ, પાછા અમારે કુતિયાણે આવવાનું ટાણું થઈ જાય એટલે અડદિયા ખાઈ લીધું તો એટલું સમજે જાય જાય હોય એટલી કીધું અમે તમને, પણ એટલો અડદિયો ખાઈ હોય એટલી જવાનું ટાણું થઈ જાય। તો આવી રીતે બધું બનાવીએ ને આ હેકાઈ જાય લાલ એકદમ, પછી આની સાહણી ઉતારવાની છે। પોતાને સાહણી થોડીક માપી ઉતારાય, કારણ કે આ ઘી વગરે જાય તો ખબર પડે આમાં કેટલું નાખવું ઈ। સાહણી છે ને ઓછી ઉતારાય, બહુ કડક થઈ જાય નકર અડદિયા ઓલા તો પોચા રૂ જેવા રૂપારા અડદિયા થાય। જો આ રીતે કરવાના છે। હજી આમાં છે ને ઘી ઓગરે તો ખબર પડે, જો આ રીતે છે ને જો થયું ને ઘી ઓગરે ને તો જ ખબર પડે, નકર ન પડે। જો તો જો આ ઓગરે નું ઘી ને જો એકદમ સરસ ઘી થયું, આ રીતે આપણે શેકવાનો છે ને આપણી જો રસોઈ પર બનાવેલી જેટલી નિરાશ છે, ખાલી રોટલી બનાવવાની છે। જો અમારા કુતિયાણેથી છે ને મલક વસ્તુ આવી, કોઈ બકાલું ગાજર ને જી આવે ને શાકભાજી વસ્તુ બધી મગાવીએ, બધી લેતા આવે, કોક ને કોક આવતું જ હોય અમદાવાદ। તો આપણી બધી દેહી વસ્તુ નાખી મગાવીને ખાઈએ, આ બધું જડે, બધી વસ્તુ જડે અમદાવાદમાં, તમારે જી જોઈએ ને એ। પણ આપણે એ થાય કે ભાઈ આપણો એ શોખ હોય ને એ આપણા પિયરનો કે ભાઈ આપણે નાખી મગાવીએ, અસલ આવે એકદમ રૂપારું ફ્રેશ બધું આવે। આ ત્યાં પછી એવું બધું હોય, પણ શાકભાજી બધું મળે, દૂધ મળે, શાકભાજી મળે, બધું અસર મળે, પણ આપણે ઈ કોર્સ જેવું તો ન મળે, પણ આ હાલે એ। એટલે એવું બધું છે। જો કાલે રીંગણા ને ગાજરા, દેહી ગાજરનો સંભારો છે, કાલે દેહી ગાજર આવ્યા ને મારેથી નાખી હતી ને સંભારો કર્યો, શાક નાખ્યું વટાણાનું બટેટાનું ને એ આપણે અડદિયો બનાવીએ। અડદિયો છે ને હેકવાનો ધીમે ધીમે તાપી જો ને સાહણી પણ હમણાં હેકાઈ જાય ને તો હું લેવી તમને બતાવી બધાની એકદમ અસર। તો આવી રીતે હું બતાવવાની। જો માપ સાઈઝનું ઘણાય કહે કે તમે માપથી બનાવો, પણ માપથી બનાવવા પણ આ તમે છે ને ઘંટીમાં દાળ ધરીતી એટલી કઈ માપ ને, પણ આ મણી છે કે 250-300 ગ્રામ જેટલો છે। તો આપણે પૂરો કિલો અડદિયા કિલો જેટલા થાય બધું નાખ્યું એટલે ઘી લોટ ને તો હામે બધું નાખવાનું છે। જો મોરું ખાતા હોય ને તો 100 ગ્રામ ખાંડ ઓછી નાખવાની, નકર કિલો ઘી કિલો ખાંડ હામે માપ વાટકા ભરે નાખવાનું રહે। ને છતાંય જો કોઈની માપની ખબર ન પડે ને તો આમાં કોમેન્ટ કરજો, આપણે એની જવાબ જરૂર દીધું। તો આ રીતે બધું બનાવવાનું છે। જો આ હેકાઈ જાય ને પછી આની સાહણી ઉતારીએ।
હાલો જો આ આપણી સાહણી મૂકી દીધી ને વાકડી સાહણી આવે જાય ને એટલે અડીદી આમ નાખી દઈએ. એમાં કેટલું ઘી હતું એ જોવો તમે. એમાં ગુંદ નાખ્યો, એમાં કાજુ બદામનો પાવડો કટકી કરીને નાખી ને એમાં થોડોક નાખ્યો માવો. એટલે ઘી જો હાલ એકદમ ફળફળિયું હતું ને જો આવું થઈ ગયું જો. એ આપણી સાહણી મૂકી અટાણે સાહણી તો બહુ આવવા દેવાની ન હોય, અટાણે તો ઓછી હોય તો સાહણી જો ઉતારીએ આપણે ને અડીદિયા છે સાલું. અમારે શિયાળો બેઠો ત્યાં અડીદિયા કે લાડવા ને પાક અમારે કોઈથી બંધ થયું નહીં, કારણ કે શિયાળામાં જ આ વસ્તુ ખવાય, પછી ઉનાળામાં તો આવું કંઈ ભાવે નહીં. એટલે અટાણે કરીએ આપણે તો આવી રીતે જો આપણે બનાવીએ. તો આ રેસીપી તો ઠીક છે, અડદિયા તો શિયાળામાં ચાલુ જ હોય, પણ જો આ રીતે તમે બનાવી લો ને અડદિયા એકદમ મસ્ત બનીએ ને રૂપારા ખાતાય નો થાય, હા પોચા રૂજીવા થાય. ડોહ માણસ આવે જાય ને એ પેટેથી એવો અસર થાય, કારણ કે હમણાં શિયાળામાં આવું નવું બનતું હોય. હમણાં તો તુવેર આવે ને તુવેરની કચોરી પણ બનાવવાની છે, પણ બનાવી ના એટલે તમે રોજે રોજ મારા વિડીયા જોજો, કારણ કે રોજે રોજ જોવો ને તો નવું તમને જાણવા મળે. ઘણા પ્રયોગો કરતી હોય, ઘણી રેસીપી બતાવતી હોય. મારા એક જ સરખા વિડીયા ન હોય, રસોઈના હોય ને કામના હોય ને એવું બધું હોતું હોય. એટલે આવી રીતે છે ને જો બનાવીએ ને સાલું જ છે. હમણાં શિયાળો છે ને એટલે ટાઈમ તો ઘાઈ ઘા વયો જાય, ખબર ન પડે. નવડા ન થાય તો બપોર થાય તો રસોઈનું ટાણું થાય તો બપોરે 12 વાગે ખાઈ પીએ ને માન કામ કરીએ તો 3 થઈ જાય સીધા, કારણ કે અટાણે શિયાળાના દિવસો ટૂંકા હોય. એ છે ને આપણી ખીવર આવીએ ને 14 તારીખે પછી થોડાક લાંબા દી આવીએ. હજે નેત આવી જો એક જ સેજે તાર નેત થતો જરાક વાર છે બસ. એ જો હું તમને બતાવા મળી તો જો કે ફાવે એટલે હું કઈ વાટકામ નેત નાખતી. જેની ન આવડતી હોય ને વાટકામાં પણ તમે જોવે ને બનાવે વગો. જો વાટકામ એક ટીપું જામે જાય ને એટલે જો આ રીતે એક તાર થવો જોઈએ. જો હજે નેત થયો, હમણાં થાય જો એમ થવા માંડ્યો. એટલે અટાણે છે ને એક તારની ચાહણી બનાવવાની છે, કારણ કે એક તાર આવે ને એટલે તમારે ઉતારી લેવાની. અટાણે શિયાળો છે ને એટલે એક તારની અમાર તો કઈ શિયાળા જેવું હજુ બહુ છે નહીં, કારણ કે હજુ ત્યાં કોઈ દી સ્વેટર હોય પહેર્યા નહીં. એટલે તમારે કેવી ટાઈટ પડે ને એ કોમેન્ટ કરજો. લે આ આપણી ચાહણી હા બની ગઈ. હાલો જો આ રીતે જો તાર થાય દીઠો, એક તારની કરવાની. તો આપણી ચાહણી આવે ગઈ ને આપણી એવામાં નાખી દઈએ, આપણા અડદિયા બની જાય. ચાલો આને થોડીક વાર ઠરવા દઈએ. આણી છે ને વરાળ કાઢ ના